અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ખોદકામ ચાલી રહ્યું છે। ચોમાસામાં પાણી ન ભરાય તે માટે તંત્ર દ્વારા સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં તો આવી રહી છે, પણ ખાતર પર દિવેલ કરીને, કેમ કે થોડા સમય પહેલા જ બનેલા માર્ગો ફરી તોડીને લાઇન નાખવામાં આવી રહી છે, એટલે કે કામ પૂર્ણ થઈ ગયા બાદ ફરી રોડ તો બનાવવો જ પડશે। જો કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ હોવાથી અમદાવાદ મહાનગરપાલિકા પાણી ન ભરાય તેની ખાસ તકેદારી રાખી રહી છે। આ માટે તંત્રએ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાખવા માટે 50 થી 60 કરોડનો ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે, જેની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। જો કે મહત્વની વાત તો એ છે કે જે સ્થળો પર ખોદકામ કરવામાં આવી રહ્યું છે તેમાંથી કેટલાક વિસ્તારોમાં તો થોડા સમય પહેલા જ રોડ રિસરફેસ કરવામાં આવ્યા હતા, એટલે હવે ખોદકામ કરતા ફરી રોડ તો બનાવવો જ પડશે। કાંકરિયાની મુલાકાતે આવતા લોકો ખોદકામથી પરેશાન। કાંકરિયાના મોટાભાગના રોડ પર ચાલે છે ખોદકામ। ઈસનપુરના ચકચકાટ રોડ પર ખોદકામ। પ્રવાસી ભારતીય દિવસ તેમજ વાઇબ્રન્ટ ગુજરાત સમયે અમદાવાદના રોડને ચકચકાટ કરવામાં આવ્યા હતા, ત્યારે આવી જ રીતે શહેરના ઈસનપુર વિસ્તારમાં પણ રોડ રિસરફેસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જે સમયે આ રોડ બનાવવા માટે 50 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે ફરીવાર આ જ રોડને નવો બનાવવા માટે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવશે। તો સાંભળીએ શું કહે છે શહેરના લોકો। આ રોડ થઈ ગયા પછી ખોદવાનું કોઈ કારણ કરું પહેલા ખબર નથી પડતી, યાર કોના રૂપિયાની પથારી ભરે છે, સમજ્યા? આ પબ્લિકના પૈસા જાય છે, તમે ટેક્સો વધારે લો છો અને પહેલા ખબર નહીં પડતી કે આ રોડ કરવાનો છે। કાલે મેં પેલા ઓફિસરને કીધું તો કે ડી થરાને કહો, મેં કીધું ડી થરા સાહેબને થોડી ખબર છે કે આ રોડ ઉપર થોડી આવે છે, તમને ખબર છે પાણી ભરાય છે, તો પહેલા ના કરવું, રોડ પછી કરવો જોઈએ। શું ઉતાવળ હતી એમાં રોડ કરવામાં? અને તમે મરજી ભાવે ત્યાં રોડ કરો, મરજી ભાવે ત્યાં તોડી નાખવાના બધા રોડો। 5 વર્ષ સુધી રોડ ના તૂટવો જોઈએ, એ રીતે કરવું જોઈએ। આ શેના હિસાબે શોર્ટ ટાઈમ આવું થાય છે? આ ખર્ચો કોનો માટે? આ જે પબ્લિક માટે જે કરો છો, પણ આ ખર્ચ કોના માટે છે? કોણ કરશે આ ખર્ચ? પબ્લિકનો ખર્ચ ને ટેક્સ અમારા ઉપર જ આવશે ને, તકલીફ અમને જ પડે છે। આવું કેમ? થોડા ટાઈમ પહેલા જ આખો રોડ રીસરફેસ કરેલો છે, લાખો રૂપિયા ખર્ચીને। હવે એ જ લાખો રૂપિયા ખર્ચેલા ફરી પાછા પાણીમાં જશે, ફરી પાછા ઊંડો રોડ ખોદ સ્ટ્રોમ વોટર લાઈન નાખશે, એટલે ફરીથી નવો ડામરનો રોડ બનાવવો પડશે। ડબલ એક્સપેન્ડિચર છે, એનો મતલબ ડબલ આપણે ટેક્સ પણ ભરવો પડશે। લોકોના સ્કૂટરો દબાશે, ગાડીઓ દબાશે, બધું દબાઈ જશે અંદર, તો કોઈ ઓફિસરો કોઈ જવાબદારી લેવા તૈયાર નથી, અને આ ખર્ચા બધા પબ્લિક ઉપર જ છે। અને અત્યારે ઇલેક્શન આવે છે એટલા માટે આ બધા ખર્ચાઓ કરવામાં આવે છે, કંઈ સમજાતું નથી। અન્ય રોડ તો ઠીક, પરંતુ સાલ હોસ્પિટલ પાસે આવેલા મોડલ રોડને પણ ખોદી નાખવામાં આવ્યો છે। જે મોડલ રોડને બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, તે જ મોડલ રોડને મેઇન હોલ શોધવા માટે ખોદી નાખવામાં આવ્યો છે। ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ ગઈ હોવાથી તંત્ર અહીં મેઇન હોલ શોધી રહ્યું છે, જેની વિપક્ષ ટીકા કરે છે। વાઇબ્રન્ટ ગુજરાત જે રોડ બનાવવામાં આવ્યા હતા ઇમિજિએટ, એ તમામ રોડ અત્યારે ખોદવા પડે છે, તો આયોજન કોર્પોરેશનનું કેવું? કારણ કે હું માનું છું કે મેયરના વિસ્તારમાં પણ જઈને જોયું, જોધપુરમાં મોટા ભાગના રોડમાં અત્યારે ખાડા છે, રોડ તૂટી ગયેલા છે, કેટલાક ઠેકાણે કામો ચાલતા હોય, ચોમાસું આવી રહ્યું છે, એટલે ફક્ત 2 મહિના જેટલો સમય બાકી હોય ત્યારે તંત્ર કેમ ઊંઘી રહ્યું મને સમજાતું નથી। રોડ બનાવી તેને કોઈને કોઈ કારણોસર ખોદવો તે નવી વાત નથી। અગાઉ પણ અનેકવાર આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે, જે બાબત તંત્રની અનાવડત છતી કરે છે। જો કે અહીં પ્રશ્ન તો એ જ થાય છે કે તંત્રની ભૂલને કારણે નાગરિકોના નાણાંનો ધુમાડો કેમ? કેમેરામેન નિલેશ સોસા સાથે ઝલક અધ્યારું, GSTV